હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃતના મોસ્ટ આઈએમપી લઈને આવી ગયો છું. તો સંસ્કૃતના પેપરના શ્લોક માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર 13, ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 13નો મોસ્ટ આઈએમપી શ્લોક બીજો અને છઠ્ઠો, ચેપ્ટર નંબર 10નો ચોથો અને પાંચમો, ચેપ્ટર નંબર 1નો પહેલો અને ચોથો, ચેપ્ટર નંબર 7નો ખાલી છઠ્ઠો. આમ તમે 7 શ્લોકો, ટોટલ 7 શ્લોકો કરો, બરાબર છે, એટલે તમારા માર્ક્સ એટલા 4 માર્ક્સ આવી જાય તમારા, બરાબર છે. સેક્શન એ અને સેક્શન બી માં પૂછાય છે શ્લોક, તો તમારા કુલ 4 માર્ક્સ આવી જશે એટલા શ્લોકો, બરાબર. હવે અનુવાદમાં સેક્શન એ માટે સેક્શન એ બી સી 3 સેક્શનમાં અનુવાદ પૂછાય છે. તો સેક્શન એ માટે ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 9 આ બે મોસ્ટ આઈએમપી છે. સેક્શન બી માટે ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 7. સેક્શન સી માટે ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 8. આમ 6 ચેપ્ટર કરો તો તમારો અનુવાદ એમાંથી આવી જશે. કેટલા? 12 માર્ક્સ. તમે 6 ચેપ્ટર કરો તો તમારા 12 માર્ક્સ આવી જાય. અને આમાંથી ખાલી 7 શ્લોક કરવા, 7 ચેપ્ટર નહીં, 7 શ્લોક કરો તો તમારા 4 માર્ક્સ આવી જશે. અને કેટલા 6 ચેપ્ટર કરો તો તમારા, એટલે 6 ચેપ્ટરના અનુવાદ કરો તો તમારા 12 માર્ક્સ આવી જશે. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, પછી આપણે ટૂંકનો પર બતાવીએ. ચાલો લઈ લીધો સ્ક્રીનશોટ. હવે આપણે ટૂંકનો બરાબર ના માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે આપણે તો 5મું, પછી 9મું અને 12મું. આ 3 ચેપ્ટર ટૂંકનોટ માટે મોસ્ટ આઈએમપી છે. હવે હું તમને થોડી ટૂંકનોટ આપી દઉં, તો એ ટૂંકનોટ તમે ખાસ કરજો. એક તો હતો ચેપ્ટરનું પાત્રા લેખન, પછી ગુણવતી કન્યાનું, પછી શ્રી કૃષ્ણનું અંતિમ સંદેશ, પછી ઝાંખી, પછી શિવી, પછી મેં બાજુમાં લખેલું ચંદ્રદાસ અને પતંગ. ટૂંકનોટ માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર 5, 9, 12 છે. અને બીજી થોડી તમને ટૂંકનોટ આપી દઉં છું. અલગ અલગ આટલી ટૂંકનોટ ખાસ કરી દેજો, બરાબર. ટૂંકનોટ, અનુવાદ અને શ્લોકો આ 3 વસ્તુ તમને આપી દીધી છે. હવે સેક્શન એ બી સીમાં પ્રશ્નો અને એના માટે તમને બીજી વિડીયોમાં આપી દઈશ. પણ સેક્શન એ બી સીના માટે જે આપું એ કરી લેજો, મોસ્ટ આઈએમપી છે, બરાબર. ટૂંકનોટ, અનુવાદ અને શ્લોકો તો તમને આપી દીધા, પણ હજુ પ્રશ્નોના ઉત્તર એ બધું બાકી રહ્યું છે, બરાબર. તો એની વિડીયો આપણે બીજી લઈને આવી જઈશું. આટલું જેટલું કરાયું એટલું કરી દેજો. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો આનો પણ લઈ લેજો. એમાંથી આ વખતે ખાસ કરી દેજો. અને એક શીબી વાળી પતંજલિ
આટલી ટૂંક ખાસ કરી. મળીએ આવતી વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા બીજી વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો.